નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. ગાંધીનગરની દીકરી મિલી શાહે તાજેતરમાં રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં નેશનલ પેરા સિલેક્શન ટ્રાયલ 3માં પ્રથમ સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મહાલુંજે, પુણે ખાતે પ્રથમ સ્પર્ધા તારીખ 15-18 ઓગસ્ટ દરમિયાન આયોજિત પહેલી ખુલ્લી નેશનલ પેરા શૂટિંગ ચેમ્પિયનશિપ ક્વોલિફાઈડ મેચમાં 635.7 સ્કોર સાથે નેશનલ રેકોર્ડ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મિલી શાહ ગાંધીનગર કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન ખાતે રાઇફલ શૂટિંગની તાલીમ લઈ રહ્યા છે. મિલી શાહની આ સિદ્ધિને એકેડેમીના સંચાલક ગજેન્દ્રસિંહજી બારડ અને કોચ વિમલ પ્રજાપતિએ શુભકામના પાઠવી છે. આ ઉપરાંત પહેલી ઇન્ડિયા ઓપન પેરા શૂટિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં મિલી શાહે બીજા સ્થાને કાંસ્ય પદક હાંસલ કર્યો છે. મિલી શાહે 31 ઓગસ્ટ 2022થી કર્મવીર શૂટિંગ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યા છે અને આટલા ઓછા સમયમાં અંદર આટલું જ સારું પરફોર્મન્સ આપ્યું છે તેનું સંસ્થામાં સંચાલકોને ગૌરવ છે. મિલી શાહને જે કોચિંગ આપી રહ્યા છે એ વિમલ પ્રજાપતિ, મિલી શાહના માતા શીતલબેન, પિતા મનીષકુમાર શાહ અને જેમણે સપોર્ટ આપ્યો એ બધાની મહેનત અને મિલીની મહેનતના કારણે ભારતમાં ગાંધીનગરનું નામ રોશન કર્યું એ બદલ સૌને નગરજનો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ગાંધીનગરના મહિલા કલાકાર હાલ અમદાવાદ જલ્દી માંકડને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા. રાષ્ટ્રભાવના સેવા સંસ્થાન સમિતિ તેમજ માનવ સેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ પુરસ્કાર 2025નું આયોજન તારીખ 15 અને 16 ઓગસ્ટ 2025ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના દીકરી અને હાલ અમદાવાદ સ્થાયી થયા છે તેવા જલ્દી માંકડને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જલ્દી માંકડ ગાંધીનગરના સૌ પ્રથમ મહિલા તબલા વિશારદ છે. તેમણે MA/B.Ed માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. છેલ્લા 15 વર્ષથી સંગીત અને અભ્યાસના વર્ગોનું સંચાલન કરે છે. મહામહિમ શ્રી રાજ્યપાલ સમક્ષ ગીતોની રજૂઆત કરી છે. સાથે કલા મહાકુંભ અને અન્ય સ્પર્ધાઓમાં 78 વખત નિર્ણાયક તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. સ્કૂલથી રાષ્ટ્રીય કક્ષા સુધીમાં 47મી વધુ ઇનામો પ્રાપ્ત કર્યા છે. જલ્દી માંકડે નેગેટિવ મહિલા રક્તદાતા તરીકે 34 વખત રક્તદાન કર્યું છે. તો વુમન્સ ક્રિકેટમાં સક્રિય યોગદાન આપેલ છે. રેડિયો અને ટીવીમાં પણ ગીતોની રજૂઆત કરી છે. સાથે બેઠા ગરબા, ફરતા ગરબા, તબલા વાદન, કાવ્યપઠન અને ક્વિઝમાં હંમેશા અગ્રેસર જલ્દી માંકડને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાંધીનગર અને ગુજરાતના કલારસિકો તરફથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહ્યા છે. ગાંધીનગરના મહિલા સાહિત્યકાર મોના જોશીએ વાર્તા સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. નર્મદ સાહિત્ય સભા પ્રતિવર્ષ કેતન મુનશી વાર્તા સ્પર્ધા યોજે છે. વર્ષ 2024-25ની આ વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમે ગાંધીનગરના મોના આર જોશીની કુક વાર્તા વિજેતા બની છે, તો બીજા ક્રમે જાફરાબાદ જિલ્લો અમરેલીના વિષ્ણુ ભાલિયાની તોફાન વાર્તા અને ત્રીજા ક્રમે ગાંધીધામના પલ્લવી કોટકની નપાણીઓ વાર્તા વિજેતા થઈ છે. વિજેતાઓને અનુક્રમે ₹25,000, 10,000 અને 5,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સ્પર્ધાના નિર્ણાયકો તરીકે સાહિત્યકાર રવિન્દ્ર પારેખ અને પ્રોફેસર વિજય શાસ્ત્રીએ સેવા આપી હતી અને સ્પર્ધામાં આવેલી 151 વાર્તાઓમાંથી 3 શ્રેષ્ઠની પસંદગી કરી હતી. નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ બકુલ ટેલર અને મંત્રીઓ નરેશ કાપડિયા, મયંક ત્રિવેદીએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.